જેતપુર તાલુકામાં રખડતા ઢોરની અડફેટે તો અનેક કિસ્સાઓ સામે આવે છે, પરંતુ છેલ્લા 3 મહિનામાં શ્વાન કરડવાના બનેલા કિસ્સાઓ વધવા લાગ્યા છે. તો ગત ઓક્ટોબર મહિનામાં 242 કેસ, નવેમ્બર મહિનામાં 245 કેસ અને સૌથી વધુ ડિસેમ્બર મહિનામાં 378 કેસ શ્વાનથી બચકા ભર્યાના હોય તેવો બનાવો જેતપુર સરકારી હોસ્પિટલમાં કેસ નોંધાય છે. ત્યારે છેલ્લા 3 મહિનામાં 866 જેટલા શ્વાન બચકા ભર્યાના હોય તેવા બનાવો સામે આવ્યા છે. ત્યારે નગરપાલિકા દ્વારા કોઈ જ શ્વાન પકડવાની કામગીરી હાથ ધરવામાં ના આવતી હોય સતત બનાવો વધવા લાગ્યા છે. ત્યારે શ્વાન પકડવા અથવા તો શ્વાન ખસીકરણ કરવાની માત્ર વાતો થતી હોય તેવું જેતપુરમાં લાગી રહ્યું છે. નવેમ્બર અને ડિસેમ્બર 2023ની વાત કરીએ તો સરકારી હોસ્પિટલ જેતપુર ખાતે ઓક્ટોબર અને નવેમ્બર 2023માં કુલ 242 કેસો અને ડિસેમ્બર મહિનામાં 378 કેસ શ્વાન કરડવાના હિસાબે હોસ્પિટલમાં આવેલા હતા. આ તમામને નેશનલ રેબિસ કંટ્રોલ પ્રોગ્રામ અંતર્ગત પૂરી પાડવાની તમામ સુવિધાઓ અત્રેની હોસ્પિટલ ખાતે ઉપલબ્ધ છે. દર્દીઓ આવે એટલે છેલ્લા 3 મહિનાની વાત કરીએ તો છેલ્લા મહિનામાં જે સતત બનાવો વધી રહ્યા છે, જેને લઈને હોસ્પિટલમાં આપણી પાસે એને પૂરતો દવાનો જથ્થો ઉપલબ્ધ છે ખરા? હા, આપણી પાસે હાલ તો જ જથ્થો ઉપલબ્ધ છે અને દરેક દર્દીઓને આપણે સારવાર પૂરી પાડીએ છીએ. એવા કોઈ ગંભીર કેસો આવ્યા છે શ્વાન કરડવાના? ના, હાલ તો એવા કોઈ ગંભીર જણાયેલા નથી. જેટલા છે કે શ્વાન કરડવાના બનાવો બન્યા છે, તો આ બારામાં આપના તરફથી શું કહેવાનું? આપણે જે 866ની સંખ્યા આપી એ સમગ્ર જેતપુર તાલુકાની છે. અમારી પ્રાદેશિક કચેરીને મોકલાવી આપેલી છે. પ્રાદેશિક કચેરીમાંથી અમને જે ગ્રાન્ટ મળશે એ સાથે જ નગરપાલિકા નિયમ અનુસારની જરૂરી ટેન્ડર પ્રક્રિયા હાથ ધરી અને શ્વાનોના જે ખસીકરણ અને રસીકરણ